નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આપણે ગુજરાતીના આગળના પિરિયડમાં નિબંધ કેવી રીતે લખવો એ તમને બધાને શીખવાડ્યું હતું. આજે આપણે વિચાર વિસ્તાર લખવાનો છે, જે બોર્ડની પરીક્ષામાં 5 ગુણનો પૂછાય છે. વિચાર વિસ્તારના પણ ચોક્કસ નિયમો છે, પરંતુ ભણાવવાનું શરૂ કરતાં પહેલાં આજે મારે તમારી સમક્ષ થોડીક વાતો કરવી છે. લગભગ ચોથા મહિનામાં 26/4 આપણે ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું. આટલા સમયગાળા દરમિયાન તમને બધા સાહેબોએ ખૂબ સારું ભણાવ્યું, હોમવર્ક આપ્યું, ઘણું બધું કામ તમારી સમક્ષ કર્યું છે. હવે આટલું સુંદર કામ તમને બધાને મળ્યું છે, તો તમે બધા ઘરે પૂરેપૂરી મહેનત કરી તમે જે હોમવર્ક હોય ચેક કરવા માટે આપણી ઓફિસ સવારે 8 થી 12 અને સાંજે 4 થી 7 ખુલ્લી છે. રૂબરૂ આવીને હોમવર્ક પણ તમે ચેક કરાવી શકો છો. હવે ધોરણ 9 અને 11 આર્ટ્સ અને કોમર્સ, 8માને આપણે પછી શૈક્ષણિક કાર્ય શરૂ કરીશું, કારણ કે એ લોકોને જે ઘણી વાર છે. સ્કૂલો ચાલુ થશે, કારણ કે 1 થી 8 ધોરણના અભ્યાસક્રમનું હાલ કોઈ માળખું નક્કી થયું નથી. 9માનું 11 આર્ટ્સ અને 11 કોમર્સ, આ 3 ફેકલ્ટીને ધ્યાનમાં રાખી અને હવે આપણે 6મી તારીખે 6/7/2020 અને સોમવારના દિવસથી આપણે ધોરણ 9, 11 આર્ટ્સ, 11 કોમર્સના વર્ગો ઓનલાઈન હવે આપણે શરૂ કરીએ છીએ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 10 એ લોકો તો શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ અખાત્રીના દિવસથી ચાલુ થઈ ગયું છે, પરંતુ ધોરણ 9 અને 11 આર્ટ્સ અને કોમર્સના ઘણા વાલીઓના ફોન બી આવ્યા કે સાહેબ ક્યારે શરૂ કરો છો? તો આપણે હવે નક્કી કર્યું કે ભાઈ 6મી તારીખથી એ લોકોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરીએ છીએ. હું જે આગળ નિબંધ ભણાવ્યો એ ધોરણ 11 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સમાં ઉપયોગી થાય એ લોકોને પણ 250 શબ્દોમાં વાર્ષિક પરીક્ષામાં વિભાગ ઈની અંદર આવે છે, અને એ પણ 10 ગુણનો છે. એનું વિષય વસ્તુ અને એના નિયમો પણ એક સરખા જ છે, જેનો વિડીયો મેં મૂક્યો છે. એટલે ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ એ ગુજરાતીનો જ્યારે હું વિડીયો મૂકું ત્યારે નિબંધ કઈ રીતે લખવો એની તમામ મુદ્દાઓની મેં એની અંદર સજાવટ કરી અને બનાવ્યો છે. એટલે 12 સામાન્ય પ્રવાહ અને 11 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સ બંનેના નિબંધના નિયમો સરખા છે. એટલે તમારે એના આધારે તૈયારી કરવાની અને એના આધારે તમારે હોમવર્ક કરવાનું. 11 સામાન્ય પ્રવાહવાળા વિદ્યાર્થીઓને વાત કરું છું, કારણ કે આજે મારે ભેગું વણી લેવું છે આ લેક્ચરની અંદર. હવે ધોરણ 9 છે તો એ લોકોનો આખો અલગ વિભાગ વિડીયોમાં આવશે. જ્યારે જનરલ ગુજરાતીનો પિરિયડ ગોઠવાશે ત્યારે નિબંધ પણ રહેશે. અને આજે જે વિચાર વિસ્તાર હું ચલાવવા જઈ રહ્યો છું એ વિચાર વિસ્તાર આવતા પિરિયડમાં હું જ્યારે મૂકું ત્યારે 11 આર્ટ્સ અને કોમર્સ અને 12 આર્ટ્સ અને કોમર્સમાં એક જ સરખું છે. એ પણ 5 ગુણનો જ વાર્ષિક પરીક્ષામાં એમને આવે છે. એટલે આજે હું ગુજરાતીના જે 2 વિડીયો મૂકીશ એ 11 સામાન્ય પ્રવાહ અને 12 સામાન્ય પ્રવાહ બંનેમાં સારી રીતે કામ લાગશે અને ઉપયોગી થાય એવું આપણે સાહિત્ય અહીંયા પીરસવા જઈ રહ્યા છીએ. એટલે દરેક વિદ્યાર્થીઓ ઘેર મહેનત કરજો. કોઈ તકલીફ મુશ્કેલી હોય તો સાહેબોને ફોન કરી અને ભણવા મહેનત કરજો, કારણ કે ભણ્યામાં કોઈનો ભાગ નથી. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. તમે જે વિદ્યા પ્રાપ્ત કરી હશે એ વિદ્યા તમારા આજીવન તમારી જોડે રહેવાની છે. તમે જે સિદ્ધિ હાંસલ કરશો એમાં કોઈ ભાગ પડાવવાનું નથી. એટલે મારે તમને બધાને એક નમ્ર વિનંતી છે કે તમે બધા સારામાં સારી ઘેર મહેનત કરો. જ્યારે લોકડાઉન ખુલશે અને આપણને ગવર્મેન્ટ મંજૂરી આપશે ત્યારે બધું જ પાછું ફરીથી અમે ચલાવવાના છે. એટલે એ બાબતે પણ ચિંતા કરતા નહીં.
તમે આવશો ત્યારે તમારા સ્વાસ્થ્યનું પણ અમે વિચાર્યું છે કે ભાઈ સેનિટાઈઝરનું આયોજન કરવું, દરેક બાળકોને જતા આવતા સેનિટાઈઝર થઈને જ ઘેર જાય, માસ્ક પણ આયોજનમાં વિચાર્યું છે. તો તમે બધા હવે તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે મહેનત કરવાની છે. તમારી પાસે ફૂલ સમય છે અત્યારે. ઘરમાં રહો, સુરક્ષિત રહો, તમારા મમ્મી પપ્પાનો પણ સહકાર તમને મળતો રહેલો છે. એટલે તમે બધાને મારી એક નમ્ર વિનંતી છે કે તમે મહેનત કરજો, સારું રિઝલ્ટ લાવજો. જે વિદ્યાર્થી ઘેર ઓનલાઈન અત્યારે ભણતો હશે, નિયમિત હોમવર્ક કરતો હશે, અને જ્યારે ક્લાસ ખુલશે અને ઓફલાઈન જ્યારે વર્ગખંડમાં ભણાવીશું ત્યારે એ વિદ્યાર્થીની મહેનત ખૂબ જ ઉપયોગી થઈ જશે. કારણ કે ઓનલાઈન ભણ્યો છે, સાહિત્યની પાસે ભણ્યું છે, અને ઓફલાઈન વર્ગખંડમાં ભણશે, ડબલ પાકું થશે. ત્યારે વિદ્યાર્થી ગયે પાછું નહીં પડે એની મારી ગેરંટી છે. આપણે દર વર્ષે રિઝલ્ટ આપણું સારામાં સારું આવે છે ક્લાસીસનું. આપણે સોમવારના દિવસે પણ રિઝલ્ટ મૂક્યું જ છે પ્રચારમાં, એ પણ તમે જોઈ શકો છો. એ આપણી સિદ્ધિ છે, એ આપણું તપ છે, અને તમારા બધાના આશીર્વાદથી આપણે સારી મહેનત કરી રહ્યા છીએ અને કરવાના પણ છીએ. એટલું ધ્યાન રાખીને કામ કરજો. હવે આપણે ગુજરાતીની અંદર વિચાર વિસ્તાર આપણે ભણાવવાનો છે. વિચાર વિસ્તાર 11માં સામાન્ય પ્રવાહમાં 5 ગુણનો આવે છે વિભાગ ઈની અંદર, અને 12 સામાન્ય પ્રવાહમાં પણ વિચાર વિસ્તાર 5 ગુણનો જ આવે છે, એ પણ વિભાગ ઈની અંદર. તો દરેક વિદ્યાર્થી પદ્ધતિસર મહેનત કરજો, ચોક્કસ કાર્યક્રમ બનાવજો, ટાઈમ ટેબલ બનાવજો. અત્યારે જે વિદ્યાર્થી 5 કલાક નિયમિત વાંચતો હશે ને, ત્યારે એ વિદ્યાર્થીને છેલ્લા દિવસે ક્યારેય પણ એને ઉજાગરા નહીં કરવા પડે અને કોઈ તકલીફ નહીં થાય. રોજ તાજું ને તાજું જેમ આપણે ખાઈએ છીએ એમ રોજ તાજું ને તાજું જે કંઈ તમને ઓનલાઈન ભણાવવામાં આવે છે એ તમે ઘેર પરફેક્ટ મહેનત કરશો તો છેલ્લા દિવસે ઉજાગરા નહીં થાય. આ મારી ગેરંટી છે. અમારું કામ તમને રસ્તો બતાવવાનો છે. જે વિદ્યાર્થીઓને રસ્તા બતાવ્યા છે, એ રસ્તા પ્રમાણે ચાલ્યા છે, એ વિદ્યાર્થીઓ ટોપ 10માં આવ્યા છે. તો મારે તમને ભણાવતા પહેલાં થોડીક આ વાત કરવી હતી. ચિંતા ના કરતા, અમે તમારી સાથે છીએ. બ્રિલિયન્ટ પરિવાર તમારી સાથે છે. તમને કોઈ પણ મુશ્કેલી હોય તો વિના સંકોચે અમને ફોન કરજો. ચોક્કસ એનું તમારા શંકાનું સમાધાન કરીશું. કોઈ વસ્તુમાં ચલાવી ના લેતા, લેટ ગો ના રાખતા. ઓન ધી સ્પોટ તમને એનું કામ પૂરેપૂરું મળવું જોઈએ એવું વિચારી અને હવે હું આજે તમને ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને 12 સામાન્ય પ્રવાહમાં વિચાર વિસ્તાર જે વિભાગ ઈની અંદર 5 ગુણનો આવે છે એના ચોક્કસ નિયમો આપણે સમજી લઈએ. એ નિયમો સમજ્યા પછી આપણે એ નિયમોનું પાલન કરી અને 2 વિચાર વિસ્તાર જે અહીંયા આપ્યા છે, હું કેવી રીતે અહીંયા એનો સજાવટ કરીને બોલું છું એ તમારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે ગુજરાતીના નિબંધ પછીનો આ બીજો પિરિયડમાં વિચાર વિસ્તાર 5 ગુણનો આપણે ભણવાનો છે. 5 ગુણની આજે તૈયારી કરીને આપણે ઘરે જવાનું છે અને ઘેર મહેનત કરવાની છે. ધ્યાન રાખજો. તો હવે આપણે શરૂ કરીએ છીએ વિચાર વિસ્તાર. વિચાર વિસ્તારના ચોક્કસ નિયમો છે. એ નિયમોનું પાલન કરીને જો તમે વિચાર વિસ્તાર લખશો તો કોઈ સાહેબની તાકાત નથી કે તમારો માર્ક્સ કાપી શકે. 10મા તમારા નિબંધની અંદર પણ તમે નિયમ પ્રમાણે લખશો તો કોઈ સાહેબની તાકાત નહીં તમારો નિબંધમાં પણ એક માર્ક્સ કાપી શકે. પદ્ધતિસર કામ કરવાનું છે અને નિયમમાં રહીને જો તમે કામ કરશો તો લગભગ તમને કોઈ તકલીફ નહીં પડે. તો હવે આપણે વિચાર વિસ્તારની શરૂઆત કરીએ છીએ. દરેક વિદ્યાર્થી અહીંયા બોર્ડ ઉપર હું જે ભણાવું છું એ ધ્યાન રાખજો. વિચાર વિસ્તારના નિયમો પહેલો નિયમ છે કે સૌ પ્રથમ કાવ્ય પંક્તિ હોય, સુભાષિત હોય કે ગદ્ય વાક્ય હોય તેને ધ્યાનથી વાંચી જવું. સુભાષિત એટલે સુવત્તા ભાષિત. સુ એટલે સારું અને ભાષિત એટલે બોલાયેલું. જે સારી રીતે બોલાયેલું હોય તેને સુભાષિત કહેવાય. હવે વિચાર વિસ્તારનું બીજું નામ અર્થ વિસ્તાર પણ કહીએ છીએ. તો વિચાર વિસ્તાર કોને કહેવાય પહેલાં સમજી લઈએ કે કોઈ પણ કાવ્યની 2 પંક્તિઓ આપેલી હોય અને એ 2 પંક્તિઓમાં રહેલો જે વિચાર છે એનો વિસ્તારપૂર્વક લખવું. બીજા અર્થમાં અર્થ વિસ્તાર સમજવો હોય તો જે પંક્તિઓ આપેલી હોય એ પંક્તિની અંદર રહેલા અર્થને વિસ્તારપૂર્વક સમજવો એને અર્થ વિસ્તાર કહેવાય, અને વિચાર વિસ્તારથી સમજવો એને વિચાર વિસ્તાર કહેવાય. હવે વિચાર વિસ્તારમાં આવે કોણ?
તો કોઈ પણ કાવ્યની બે પંક્તિઓ મૂકેલી હોય, દાખલા તરીકે વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપતને ખાય, આ કાવ્યની બે પંક્તિઓ મૂકી દીધી. કોઈ સુભાષિત હોય કે પરિશ્રમે સાચો પારસમણી છે, બરાબર, એટલે એ કાવ્ય પંક્તિ હોય, સુભાષિત હોય અથવા ગદ્ય વાક્ય હોય, બરાબર, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, આવું કોઈ વાક્ય મૂકેલું હોય, ગદ્ય વાક્ય હોય, તો આવા વાક્યનો તમારે વિસ્તારપૂર્વક લખવાનું અને એને કહેવાય વિચાર વિસ્તાર. તો પહેલું કહે છે કે કોઈ પણ કાવ્ય પંક્તિ હોય, કોઈ પણ સુભાષિત હોય, એ જ મૂકેલું હોય વિચાર વિસ્તારમાં કે ગદ્ય વાક્યોને ધ્યાનથી વાંચી જવું, એમાં કોઈ ઓપ્શન નથી, એ પરફેક્ટ ફરજિયાત લખવાનું જ છે. બીજામાં વિચાર વિસ્તાર લખતા પહેલાં આપેલ પંક્તિનો સામાન્ય અર્થ રજૂ કરવો કે ભાઈ આ પંક્તિ આપી છે એનો સામાન્ય અર્થ શું થાય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ કે સગપણ કે સ્નેહમાં દેણા લેણા દામ અંતે હેત રહે નહીં કરજો જોઈને કામ, આ કાવ્યની બે પંક્તિઓ મૂકી છે, તેનો સામાન્ય અર્થ મોટો મોટો કેવો લખવાનો કે ઉપરોક્ત પંક્તિઓમાં કવિ કહે છે કે નજીકના સગા સંબંધીઓ જોડે કોઈ પણ પ્રકારનો પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહીં. જો કરવામાં આવે તો પ્રેમ ઘટે છે અને સંબંધો બગડે છે, માટે માણસે વિચારીને કામ કરવું જોઈએ. આ એનો એક સામાન્ય અર્થ થઈ ગયો. ઓકે, હા. તો વિચાર વિસ્તાર લખતા પહેલાં સામાન્ય અર્થ જે હું બોલ્યો એ રીતે એનો સામાન્ય અર્થ કાઢવાનો. સમજૂતી લખતા જ્યાં શક્ય લાગે ત્યાં વિગતો અલગ પડે તેઓ અલગ ફકરા પાડી લખવું. જ્યારે તમે કહે છે કે સમજૂતી લખો છો ત્યારે એના અલગ ફકરા પાડવાના છે. એ સમજૂતીની અંદર કુલ તમારે 3 ફકરા પાડવાના છે અને એ 3 ફકરામાં 2 ફકરાઓ એવો તમે લખો કે જેની અંદર 2 વિચાર વિસ્તારનો સારાંશ બધો આવી જાય. ત્રીજો ફકરો વર્તમાન સ્થિતિનો લખવાનો, જેમ આપણે નિબંધમાં શીખવાડ્યું હતું એવી રીતે લખવાનો. એ ત્રીજો ફકરો વર્તમાન સ્થિતિ સાથે એ વિચાર વિસ્તારને સરખાવવાનો, બરાબર. તો અહીંયા અલગ ફકરા પાડે તે રીતે લખવું. વિચાર વિસ્તારની સમજૂતી લખતા વિષયને અનુરૂપ હોય તેવા દ્રષ્ટાંતો આપી શકાય. તમે જે વિચાર વિસ્તાર લખતા હોય તેને અનુરૂપ કોઈ દ્રષ્ટાંતો હોય તો દ્રષ્ટાંતો પણ તમે એની અંદર મૂકી શકો, એ પણ એ નિયમમાં કહેવામાં આવ્યું છે. એના પછી વિચાર વિસ્તારમાં વિસ્તાર કરતી વખતે અર્થ બદલાઈ ન જાય અને વિષયનું વિષયાંતર ન થાય તેની કાળજી રાખવી. તમે વિચાર વિસ્તાર જેના વિશે લખતા હોય તો વિચાર વિસ્તાર લખતી અર્થ ન બદલાઈ જાય. અહીંયા સગપણ કે સ્નેહમાં લેણા દેણા દામ એ વિચાર વિસ્તારનો અર્થ છે અને એની જગ્યા ઉપર તમે કોઈ રાજકારણની કે કોઈ બીજી વાતો કરો તો તમારો વિચાર વિસ્તાર ત્યાં રહેતો નથી, બદલાઈ જાય છે એનો અર્થ. વિષયનું વિષયાંતર, તમે સગપણ કે સ્નેહમાંવાળી ગાડીમાં બેઠા હોય અને ત્યાં તમે ધર્મની કે રાજકારણની કે આર્થિક બાબતોને તમે રજૂઆત કરો તો એ તમારો વિચાર વિસ્તાર ફેલ જાય છે. એટલે વિષયનું વિષયાંતર એટલે શું? જેની ગાડીમાં બેઠા હોય, જેની વેલમાં બેઠા હોય એનો ગાણો ગાવાનો, પણ તમારી ગાડી અહીંયા જેના ગાડીમાં બેઠા હોય અને બીજાની તમે ચર્ચા કરો એને વિષયાંતર કહેવાય. તમારો વિષય બદલાઈ ગયો. એટલે વિષયનું વિષયાંતર થાય એટલે જે વિષય આપ્યો એના વિશે ચર્ચા કરવાની, બીજા વિષયો અંદર ઘુસાડો એને વિષયાંતર કહેવાય. એ થવું જોઈએ નહીં, તેની કાળજી રાખવી જોઈએ. આપેલ વિચાર વિસ્તારમાંથી કોઈ બોધ ઉપદેશ નીકળતો હોય તો બોધ ઉપદેશ લખી પંક્તિમાંથી નીકળતો બોધ લખવો. છેલ્લે બોધનો એક પોઈન્ટ પાડવાનો, એ પોઈન્ટની અંદર તમારે લખવાનું કામ ઉપરોક્ત પંક્તિઓમાંથી કવિ આપણને એ બોધ પ્રાપ્ત થાય છે કે નજીકના સગા સંબંધીઓ જોડે વિચારીને આર્થિક લેવડ દેવડ કરવી જોઈએ. બોધ લખવા કે ઉપદેશ, એમાં જે પોઈન્ટ પાડી શકો તમે. એટલે એ રીતે તમારે લખવાનું અને સમગ્ર વિચાર વિસ્તાર લખી ગયા પછી શાંત ચિત્તે વાંચી જવું કે આ વિચાર વિસ્તાર શું કહેવા માગે છે. આ રીતે કામ તમારે બધાએ કરવાનું. ઓકે, હવે તમે સામાન્ય અર્થનો પોઈન્ટ પાડવાનો, તો એમાં એક ફકરો 4 થી 5 લીટીનો તમારે લખવાનો, જેમાં તમારો સામાન્ય અર્થ બની જાય. સમજૂતીમાં 3 ફકરા પાડવાના, એમાં 2 ફકરામાં બધો સારાંશ લખવાનો અને ત્રીજા ફકરામાં વર્તમાન સ્થિતિ સાથે દર્શાવવો અને દરેક ફકરામાં 6 થી 7 લીટી લખવી. એક ફકરો પૂરતા 1 લીટી કોરી મૂકી વશ્યામાં તીર બનાવી મિડલમાં જેટલો ફકરો પાડો એટલો નીચે ફકરો પાડીને લખવાનું. ત્રીજો ફકરો પાડો તો પણ જેટલો ઉપર એટલો નીચે, અને દરેક ફકરાની વચ્ચે 1 લીટીની ગેપ રાખવાની, બરાબર. અને બોધ ઉપદેશનો એક ફકરો પાડવો જેમાં 3 થી 4 લીટી લખવી બોધ ઉપદેશની અંદર. હવે આ રીતે વિચાર વિસ્તારના નિયમો મેં તમને સમજાયા. હવે આ 2 વિચાર વિસ્તારનું આપણે નિદર્શન કરવાનું છે
એને સમજવાના છે નિયમ પ્રમાણે, અને એ પ્રમાણે તમારે બધાએ ઘેરે હોમવર્કમાં બીજા દિવસે લખવાના છે. હોમવર્ક તમને આપવામાં આવશે એટલે નિયમો લખી અને પછી તમારે એને શું કરવાનું છે કે બંનેને તમારે જાતે લખવાના છે, સમજવાના છે, અને એ રીતે તમારી જાતે તમારે કામ કરવાનું. કોઈ પણ વિદ્યાર્થીએ કોપી મારવાની નહીં, મૌલિક ભાષાથી તમારે વિચાર વિસ્તાર લખવાનો, વિચાર વિસ્તાર ગોખવાનો નહીં, પોતાના આત્મબળથી તમારે લખવાનો છે. આટલું મગજમાં ધ્યાન રાખજો. ઓકે, તો હવે આપણે વિચાર વિસ્તારના નિયમો સમજ્યા. હવે આપણે પહેલું નિદર્શન કરવું છે, સમજવું છે કે નિયમ પ્રમાણે આ વિચાર વિસ્તારને કેવી રીતે લખાય. તો સગપણ કે સ્નેહમાં દેણા લેણા દામ, અંતે હેત રહે નહીં કરજો જોઈને કામ. આ વિચાર વિસ્તારમાં એવું કહેવામાં આવ્યું છે કે નજીકના સગા સંબંધીઓ જોડે કોઈ પણ લેણા દેણા દામ, દામ એટલે પૈસો, પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહીં. અંતે હેત રહે નહીં, જ્યારે તમે સગા જોડે પૈસા માગવા જાઓ ત્યારે સંબંધ બગડીને પૈસા પણ જાય, તમે એને કશું કહી જ પણ ન શકો. એટલે કરજો જોઈને કામ, આખો સારાંશ એ રીતે કહે છે. તો હવે મારે સામાન્ય અર્થનો ફકરો કેવી રીતે નિયમ પ્રમાણે બનાવું છું. તો હવે આપણે જોઈએ છીએ કે સગપણ કે સ્નેહમાં દેણા લેણા દામ, અંતે હેત રહે નહીં કરજો જોઈને કામ. બરાબર. તો હવે આનો સામાન્ય અર્થ આપણે કેવી રીતે બનાવીશું એ આપણે જોઈ લઈએ. ઓકે, તો પહેલો સામાન્ય અર્થનો એક ફકરો 4 થી 5 લીટીનો લખવાનો છે. તો એમાં લખવાનું કે ઉપરોક્ત પંક્તિઓમાં, કારણ કે કાવ્યની પંક્તિઓ છે એટલે કવિ ઉદ્દેશ કરીને લખે છે, એટલે આપણે લખવાનું કે પ્રસ્તુત પંક્તિઓમાં, બરાબર, કવિ કહે છે કે સગપણ કે સ્નેહ એટલે કે નજીકના સગા સંબંધીઓમાં પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહીં. જો કરવામાં આવે તો અંતે પ્રેમ ભાવ રહેતો નથી, માટે માણસે વિચારીને કામ કરવું જોઈએ. આ એની બની ગયો સામાન્ય અર્થ. નિયમ પ્રમાણે જે વિચાર વિસ્તાર છે એની જ આપણે વાતો કરવાની છે અને એ રીતે લખવાનું છે. હવે સમજૂતીમાં 3 ફકરા તમારે શું કરવાના, 2 ફકરા નિબંધમાળા કે અપેક્ષિતમાં જોઈને તમારી જાતે બનાવીને લખવાના, જેમ નિબંધમાં કહ્યું હતું એવી રીતે. હવે તમારે વર્તમાન સ્થિતિનો લખવું હોય તો ફકરો કેવી રીતે લખવાનો, તો લખવાનું કે ઉપરોક્ત પંક્તિઓમાં જે અર્થ બતાવવામાં આવ્યો છે તે હાલની વર્તમાન સ્થિતિમાં પણ જોવા મળે છે. મેં તારીખ 6 જુલાઈ 2020 અને સોમવારના રોજ સંદેશ અખબારમાં એક કિસ્સો વાંચ્યો હતો કે મોટા ભાઈએ નાના ભાઈને પૈસાની મદદ કરી. સંજોગોવશાત નાનો ભાઈ મોટા ભાઈને પૈસા ન આપી શક્યો, જેના કારણે મોટા ભાઈએ નાના ભાઈનું ખૂન કર્યું, જે આ ઉદાહરણને અનુરૂપ કહી શકાય. બસ આ રીતે તમારે ત્રીજો ફકરો વર્તમાન સ્થિતિનો લખવાનો. હવે બોધ શું લખવાનો, આમ ઉપરોક્ત પંક્તિઓ દ્વારા એ બોધ પ્રાપ્ત થાય છે કે નજીકના સગા સંબંધીઓની પાસે કોઈ પણ પ્રકારનો આર્થિક લેવડ દેવડ કરવો જોઈએ નહીં. કોઈ વાહન, ઘણી વખત આપણે આપણું બાઇક કે સ્કૂટર સગાને આપીને પૈસા લેવા જઈએ તો પણ સંબંધ બગડે છે. પ્રાણીઓની લેવડ દેવડ, ગાય ભેંસ બળદ, આની પણ જો લેવડ દેવડ સગા સંબંધીઓમાં કરીએ તો પૈસાએ જાય અને આપણો કે પ્રાણીઓ પણ જતા રહે છે. એટલે અહીં આગળ સંબંધો બગડે છે. તો નજીકના સગા સંબંધીઓ જોડે પૈસાની આર્થિક લેવડ દેવડ કરવી જોઈએ નહીં, તે અહીં બોધ પ્રાપ્ત થાય છે. આ રીતે બોધ તમારે લખવાનું. બોધ લખો કે ઉપદેશ, બેમાંથી જે તમારે લખવો એ લખવાનું. ઓકે, હવે બીજો આપણે લખવો છે. આ બે તમને હોમવર્કમાં તમારે જાતે બનાવ, હું બોલું એવું લખવું જરૂરી નથી, તમારે તમારી જાતે બનાવીને લખવાનું. ઓકે, હવે આપણે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્દમ કીજીએ, ઉદ્દમ વિપતને ખાય. આનો સામાન્ય અર્થ આપણે લખવાનો છે. તો કેવી રીતે લખવાનો કે ઉપરોક્ત પંક્તિઓમાં કવિ કહે છે કે
વિપત એટલે દુઃખ. દુઃખ પડે ત્યારે માણસે આમ તેમ વલખો મારવા જોઈએ નહીં. એ વિપતના સમયે જો ઉદ્ધમરૂપી હથિયાર લેવામાં આવે તો એ ઉદ્ધમરૂપી હથિયાર એ દુઃખને દૂર કરે છે. આ એનો બની ગયો સામાન્ય અર્થ. સમજૂતીની અંદર બે ફકરા તમારી જાતે બનાવીને લખવાના. આપણા ભણેલા ગણેલા ઘરમાં મમ્મી પપ્પા હોય, ભાઈ હોય, તો એનો સપોર્ટ લઈને બે આપણે લખવાના જાતે. અને ત્રીજો ફકરો વર્તમાન સ્થિતિનો કયો લખવાનો કે મેં તારીખ 5 જૂન 2020 અને 20ના રોજ દિવ્ય ભાસ્કર અખબારમાં એક કિસ્સો વાંચ્યો હતો કે એક વિધવા માતાએ દુઃખની સામે ઝઝૂમી મજૂરી કરી અને પોતાના બંને દીકરાઓને ક્લાસ 1 અધિકારી બનાવ્યા. એ દીકરાઓએ મોટા થઈ અને એ જ માને પરિવાર સાથે ભેગા થઈ અને એ જ માને ઘરડા ઘરમાં મૂકી આવ્યા. એ આ ઉદ્ધમનો મહિમા બતાવતું એક ઉત્તમ ઉદાહરણ છે. અથવા તો આપણે આપણી જાતે લખી શકીએ કે એક વિધવા માતાએ પોતાના બંને દીકરાઓને દુઃખની સામે ઝઝૂમી અને ક્લાસ 1 અધિકારી બનાવ્યા. એ આ વિચાર વિસ્તારનું ઉત્તમ ઉદાહરણ છે. પેલું ઘરડાગઢમાં ના લખવું હોય તમારે તો આવું લખવાનું કે મેં તારીખ 5મી જૂનના રોજ દિવ્ય ભાસ્કર અખબારમાં એક કિસ્સો વાંચ્યો હતો કે એક વિધવા માતાએ પોતાના 2 દીકરાઓને મજૂરી કરી, ઉદ્યમ કરી, દુઃખની સામે ઝઝૂમી અને બંને દીકરાઓને ક્લાસ 1 અધિકારી બનાવ્યા. એ આનું ઉત્તમ ઉદાહરણ છે. આવું તમે લખજો. પેલું તમને બંધ બેસતું નહીં આવે. આ ઉદાહરણ તમે લખજો કે એક વિપત ટાઈમે વલખો માર્યો નથી એ વિધવા માતાએ, પણ વિપત્તિ સામે ઝઝૂમી છે, મજૂરી કરી છે, પેટે પાટા બાંધ્યા છે અને દીકરાઓને ક્લાસ 1 અધિકારી બનાવ્યા. ઓકે, એ ઉદાહરણ તમે લેજો અને સરસ રીતે તમે વિચાર વિસ્તાર આ રીતે લખજો. આ વિચાર વિસ્તાર 11 સામાન્ય પ્રવાહ અને 12 સામાન્ય પ્રવાહમાં બંનેમાં ઉપયોગી થાય એવો છે. એટલે તમે બધા નિબંધનું પણ હું 11 સામાન્ય પ્રવાહમાં મૂકીશ, એ પણ તમે જોઈ અને એ પ્રમાણે હોમવર્ક કરજો. અને 11મા ધોરણવાળા વિદ્યાર્થીઓ વિચાર વિસ્તાર પણ આ રીતે લખજો અને 12 સામાન્ય પ્રવાહવાળા વિદ્યાર્થીઓ માટે પણ અગત્યનો છે. આ 5 ગુણનો બોર્ડની પરીક્ષામાં આવે છે અને વિભાગ એની અંદર પૂછાય છે. તો તમે એ પ્રમાણે મહેનત કરજો અને રિઝલ્ટ લાવજો. કોઈ તકલીફ મુશ્કેલી હોય તો મને ફોન કરીને પણ શીખી લેજો, અથવા રૂબરૂ સવારે 8 થી 12 અને સાંજે 4 થી 7માં હાજર છું. કાં તો મને ફોન કરીને તમે ઓફિસે આવ્યા તો બોલાવજો, તરત આવી જઈશ અને તમારી સેવામાં મેં હાજર છીએ. સાથ અને સહકાર આપજો એવી તમારી જોડે આશા રાખું છું. જય હિન્દ, જય જગત.